વશોના પેટલી શાળાના આચાર્ય પર ગંભીર આક્ષેપ ડીડીઓને રજૂઆત. ખેડા જિલ્લાના વશો તાલુકાની પેટલી પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્ર પટેલ સામે શિક્ષકો, મહિલા કર્મચારીઓ અને ગ્રામજનોએ ગંભીર આક્ષેપો સાથે ડીડીઓને લિખિત રજૂઆત કરી છે. આચાર્ય પર સ્ટાફને માનસિક ત્રાસ આપવાનો, મહિલા શિક્ષિકાઓ સાથે અયોગ્ય વર્તન કરવાનો તેમજ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને વસો તાલુકા સંઘ દ્વારા ડીડીઓ અને ડીપીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. શિક્ષકોનું કહેવું છે કે જો આવા આચાર્ય વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો શાળાનું શૈક્ષણિક વાતાવરણ સંપૂર્ણપણે ડહોળાઈ જશે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ આ બેફામ બનેલા આચાર્ય સામે કેવા પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરે છે. શિક્ષક સંઘે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો કે આચાર્ય નરેન્દ્ર પટેલે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી નકારી કાઢ્યા છે. મારું નામ પટેલ મનીષાબેન ચંદુભાઈ છે. અમે અમારા પ્રિન્સિપાલ સાહેબ આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ કેશવલાલ પટેલ એમના વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારા જે આચાર્ય સાહેબ છે એ અમને અમારા સ્ટાફને હેરાન પરેશાન કરે છે અને એમાં અમે 4 બહેનો છીએ. એ 4 બહેનોને તો ખાસ હેરાન કરે છે અને પ્રાર્થના સભામાં જાહેરમાં બાળકોની વચ્ચે કહે છે કે 4 નંગ અહીંયા આવો મારી પાસે ઓફિસમાં, અને અમને ઓફિસમાં બોલાવે છે અને ઓફિસમાં અમને અડધો કલાક સુધી બેસાડી ધાક ધમકી આપે છે અને કહે છે કે જો હું કહું તેમ નહીં કરો તો તમે કામથી ગયા, મારું કહેલું તમારે કરવું જ પડશે, એવી ધાક ધમકી આપે છે. અને બાળકોને શોભે નહીં તેવા અસભ્ય ભર્યા વાક્યો બોલે છે અને જાહેરમાં બાળકોને નોનસેન્સ ને એવા બધા શબ્દો કહીને બોલાવે છે. બીજું કે જ્યારે મિટિંગ ભરે છે ત્યારે બારણા બંધ કરી દે છે અને શિક્ષકોને ધાક ધમકી આપે છે. અને એક વખત અમને મિટિંગમાં બોલાવ્યા ત્યારે એમનો ફોન રેકોર્ડિંગ ઉપર મોડમાં રાખી અને અમને મિટિંગ કરી હતી. અને મિટિંગ કરી એટલે બધાને કહ્યું કે તમારે કશું જ હું કહું એમ તમારે કરવાનું છે. અને મારા આચાર્ય સાહેબ હતા તેમને કહે કે હું કહું એ પ્રમાણે તમારી મુદ્દો, જો તમે કશું જ આજ દિન સુધી તમે શાળામાં કોઈ કાર્ય કર્યું જ નથી એવું કહેવા માગતા હતા કે તમારા જે અગાઉના આચાર્ય હતા તેમણે તમારી પાસે કામ લેતા આવડ્યું જ નથી અને તમે કર્યું જ નથી. પણ અમારી જોડે એ સાહેબ જોડે બધા એવા મુદ્દાઓ લખાઈ લીધા ધાક ધમકીથી કે આ મુદ્દો નોંધ કરો એમ કરી અને લખાવી લીધા. અને પછી અમારી બધા પાસે ધાક ધમકીથી સહીઓ કરાવી લીધી. તમારી શું માંગ? અમારી એવી માંગ છે કે આ સાહેબ અહીંયાથી બીજે બદલી કરીને જવા જોઈએ. આ સાહેબની એવી ફરિયાદ છે કે અપશબ્દો પણ બોલે છે. હા, આ સાહેબ એવા અપશબ્દ બોલે છે કે જાહેરમાં મારા બોલવું હોય તો બોલી શકાય નહીં એવા અપશબ્દો બોલે છે. એ અમે આવેદનપત્ર આપ્યું છે અમે એનો ઉલ્લેખ કર્યો છે કે કેવા શબ્દો બોલ્યા છે. ખાસ કરીને મહિલા જે શિક્ષકો છે તેમની જોડે જે રીતે વર્તન કરે છે તે કેવું હતું? વિનયભાઈ યુવાનભાઈ છે. હું પ્રાથમિક પેટલી શાળામાં પ્રેમશ્રી શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમે અહીંયા આગળ અમારા આચાર્ય એક્ટાચ આચાર્ય શ્રી નરેન્દ્રકુમાર કેશવલાલ પટેલ એમના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવે છે. કારણ એનું એ છે કે છેલ્લા લગભગ 1 વર્ષથી કે જ્યારથી અહીંયા આવ્યા છે ત્યારથી અમારી શાળાનું વાતાવરણ એકદમ દોડાઈ ગયું છે, એકદમ માનસિક ત્રાસવાળું વાતાવરણ થઈ ગયું છે, જેના લીધે અમે લોકો પહેલા જેવું શૈક્ષણિક કાર્ય કરી શકતા નથી. એક મુદ્દો હું તમને કહું કે એક વખત અમારી શાળામાં કિશોરાવસ્થા બાબતે જાગૃતિ લાવવાની હતી. એના અંતર્ગત એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો છોકરીઓની મિટિંગ બાજુના ક્લાસમાં હતી અને છોકરાઓની મિટિંગમાં હું અને એક અમારા સ્ટાફ મિત્ર છે હરીશભાઈ, અમે બંને જણા એ રૂમની અંદર બેઠા હતા. અમારે જે સમજાવવાનું હતું એ સમજાવી દીધું. ત્યારબાદ અચાનક એક્ટર સાહેબ, અમારા આચાર્ય સાહેબ આવ્યા, નરેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા અને કીધું કે તમે તમારી રીતે સમજાવ્યું. અમે કીધું હા સાહેબ સમજાય, તમારે કંઈક 2 શબ્દ કહેવાય તો તમે કહો. તો એ વખતે અમે ક્યારે વિચાર્યું નહોતું અને ક્યારે સાંભળ્યું નહોતું એ રીતે એ સાહેબે છોકરીઓના ગુપ્ત અંગ વિશે અમુક એવા અભદ્ર શબ્દો વાપર્યા જેથી કરીને છોકરાઓ પણ હેપતાઈ ગયા હતા અને આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આચાર્ય સાહેબ આ રીતે અમને પ્રશ્ન પૂછી શકે.
અમે શિક્ષકો તરીકે પણ એકદમ હેપતાઈ ગયા, અમે આશ્ચર્યચકિત થઈ ગયા અને એકદમ અમને આઘાત પણ લાગ્યો કે એક શિક્ષક તરીકે, એક આચાર્ય તરીકે એમની આ જે ભાષા છે એ ખરેખર યોગ્ય છે. તો આ બધા મુદ્દાને કારણે અમને એ દિવસથી અમારી નજરમાં એ સાહેબનું જે માન સન્માન હતું એ સદંતર ઓછું થઈ ગયું. બીજું કે એ જ્યારથી આજે ત્યાંથી અત્યાર સુધી એટલું બધું માનસિક ત્રાસ આપે છે અમને કે અમારા બધાના શરીર ઉપર એટલી બધી અસર થઈ ગઈ છે એની કે બધાના વજનમાં ઘટાડો થઈ ગયો છે. બીજું કે અમે કોઈ પણ કાર્ય કરીએ છીએ, કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ તો પહેલા એવું કહી દે છે કે તમે તમારી રીતે કરી લો, તમે જે પણ કરશો મને મંજૂર છે. અમે બધા અમારી રીતે અમારી ક્ષમતા પ્રમાણે અમે કાર્ય કરીએ છીએ અને દર વખતની જેમ એ શું કરે કે કાર્ય પતી ગયા પછી આવે છે ને પછી વાંક કાઢે છે. કેટલો સમય થયો શિક્ષકને? એમને આ 1 વર્ષ થયું. 25/2/25 એમને અહીંયા પેટલી શાળામાં હાજર કરવામાં શાળામાં રિઝલ્ટમાં કઈ ફેરફાર ખરો એમના? બિલકુલ ફરક નથી પડતો. હા, પ્રવૃત્તિઓ બધી કરાવે છે પણ એ પ્રવૃત્તિઓ અમે જ કરીએ છીએ અને એ બધી પ્રવૃત્તિ પીએમશ્રી શાળા અંતર્ગત અમે ઘણી બધી પ્રવૃત્તિઓ વધી ગઈ છે. એ બધી પ્રવૃત્તિઓમાં અમે બધા શિક્ષકોનો સાથ સહકારથી પ્રવૃત્તિઓ અમે કરાવીએ છીએ. મારું નામ સરવણજીતસિંહ ડાયાભાઈ ચૌહાણ, મહામંત્રી ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. આજે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને વસોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને પેટલી શાળાના તમામ શિક્ષકશ્રીઓ ભેગા મળી અને માનનીય ડીડીઓ સાહેબ અને ડીપીઓ સાહેબને એક આવેદનપત્ર અપાયા છે. પેટલી શાળાના જે મુખ્ય શિક્ષક નરેન્દ્રભાઈ પટેલ છે એ સમગ્ર સ્ટાફને 1 વર્ષથી એ શિક્ષાત્મક કાર્યવાહીના સ્વરૂપે ત્યાં ગયા છે પેટલીમાં, અને પેટલીમાં જઈને પણ સમગ્ર સ્ટાફ સાથે એવું વર્તન કરે છે કે આખો સ્ટાફ હેરાન થઈ ગયો છે. ખાસ કરી અને બાળકોને પણ અભદ્ર ભાષામાં વાતો કરે છે, બહેનો સાથે પણ અભદ્ર ભાષામાં વાતો કરે છે, અને પુરુષ શિક્ષકો છે એમને તો એટલા બધા ટોર્ચર કરે છે કે ભાઈ જો મારી વિરુદ્ધ અવાજ ઉઠાયો કે મારી વિરુદ્ધ કંઈક કર્યું તો હું તમને બધાને જોઈ લઈશ, તમે નોકરી કેવી રીતે કરો છો. આ મુખ્ય શિક્ષક 1 વર્ષ પહેલાં સોળપુરમાં હતા અને સોળપુરમાં ત્યાં 4 આસિસ્ટન્ટ શિક્ષકો સાથે ઝઘડો કરી અને એમાંના એક શિક્ષકને ઝાડુ માર્યું, લાકડાનું ઝાડુ, અને એના કારણે એ શિક્ષકને હાથે ક્રેક આવી ને 21 દિવસ સુધી એ શિક્ષક હોસ્પિટલાઇઝ હતા. સમગ્ર અહેવાલના અંતે આ શિક્ષકને કેટલી શાળાની અંદર શિક્ષાત્મક રૂપે મૂક્યા, તેમ છતાં બહાર એવી શેખી મારે છે કે ભાઈ હું 9 શાળા બદલીને આવ્યો છું, હું ધારું એ શાળામાં જઈ શકું છું. ડીડીઓ અધિકારી, ડીપીઓ સાહેબ, કલેક્ટર સાહેબ કે મંત્રીશ્રી કે સીએમ મારું કંઈક બગાડી શકે એમ નથી, અને બહેનોને તો તુતારી કરે છે. ખરેખર 8મી માર્ચ મહિલા દિન હતો, મહિલાઓનું આપણે માન સન્માન જળવાય, પણ આ જે મુખ્ય શિક્ષક છે એ મહિલાઓને ગમે તેમ તુતારી કરે છે. 28મી તારીખે કાર્યક્રમ હતો, બાલ્યાર્પણ કાર્યક્રમ, અને એ કાર્યક્રમમાં 27 તારીખે ગમે તેમ કરી અને સમગ્ર સ્ટાફને રાત્રે 1 વાગ્યા સુધી ત્યાં રોક્યો. એમાં એક બેને એવું કહ્યું, 4 બહેનો છે, એક સિનિયર બેને એવું કીધું કે સાહેબ અમે તમે કોઈ કામ કરીએ જ છીએ, તેમ છતાં તમે અમને રાત્રે શું કરવા રોકો છો? આ 2 બહેનો છે, એમને 2 નાના બાળકો છે, એ બાળકોને એમને ખવડાવવાનું હોય એટલે એમને જવા દો. તો એ બેનને એમ કીધું તમે મારી સામે કેમ બોલ્યા, માફી માગો. તો કકરાટ ના થાય, બહુ મોટું સ્વરૂપ ના અપાય, એ બેને માફી માગી લીધી. બીજા દિવસે શિક્ષકોની રૂબરૂ પણ એ બેનને ગમે તેમ બોલ્યા છે. એટલે અમારા બધાની એક જ માગ છે કે ભાઈ આ ખરેખર મુખ્ય શિક્ષક કલંકરૂપ છે અને એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ. અને જો ન્યાય નહીં મળે આ શિક્ષકો, જો 2-3 શિક્ષિકા બહેનો છે, શિક્ષકો છે, આપઘાત કરવાના વિચાર આવ્યા, આપઘાત કરવાનું કહ્યું એટલે અમે મિત્રો કાલે ભેગા થયા અને ચર્ચા કરી કે ભાઈ તમે આવું બધું કરશો નહીં, આપણે આપણો જે શિક્ષણ શાખા છે, ડીડીઓ સાહેબ છે, કલેક્ટર સાહેબ છે, એમને રજૂઆત કરીએ, અને એથી પણ જો પરિણામ નહીં મળે તો આપણે શિક્ષણ મંત્રી સુધી, નિયામક સુધી આપણી જવાની તૈયારી છે. એટલે અમારા બધાની અને ખાસ કરીને અમારી બહેનોની એક જ માંગ છે કે ભાઈ આ શિક્ષકને ત્યાંથી તાત્કાલિક તપાસ પછી કરો, પણ તાત્કાલિક એને ઉડાનના ગામમાં માતર બાજુ એમને મૂકી દો અને તપાસ કરી, અને જો કસૂરવાર ઠરે છે જ કસૂરવાર, એમની વિરુદ્ધમાં પુરાવા પણ છે, એટલે એમને કાં તો સસ્પેન્ડ કરે એવી અમારા બધાની માગ છે.